બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના કટાવધામ ખાતે પ્રયાગરાજથી પરત ફરેલા કટાવધામના મહંત શ્રી જયરામદાસ બાપુનું કટાવ તેમજ આજુબાજુના ગામના સેવકોએ દબદબાભેર સન્માન કર્યું હતું। પ્રયાગરાજ ગંગા સ્નાન કરીને સંતો અને સેવકો સાથે મહંત શ્રી જયરામદાસ બાપુ કટાવધામ પરત ફરતા તેમનું ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે કટાવધામ ખાતે નવપરગણા સુથાર સમાજના આગેવાનો દ્વારા ફુલહાર અને ફોટો પ્રતિમા આપીને જયરામદાસ બાપુને સન્માનિત કરવામાં આવ્યા છે। તેમાં 2025ની તારીખ 1 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ ખાતે સ્થિત કટાવધામ ખાલસામાં અન્ય ક્ષેત્ર તેમજ ગુજરાતથી આવેલા સેવકો માટે રહેવાની તમામ સગવડો આપીને કટાવધામનું નામ રોશન કર્યું હતું। આજે આપણે જો કે આ અમારું સનાતન ધર્મ છે, સનાતન ધર્મનું ગૌરવ છે કે 25 લાખ માણસ પ્રત્યેક દિન ત્યાં કુંભમાં જમતા હતા અને એમને સંતોએ અને ભક્તોના સંયોગથી ત્યાં ક્ષેત્ર ચાલ્યું અને આ એક સુંદર ઇતિહાસ રચાયો। ત્યાં જે કોઈ ગયા હોય એ લોકોને બી ખૂબ ખૂબ આનંદ આવ્યો અને જે લોકોએ ટીવી અને મીડિયાના માધ્યમથી નિહાળ્યા આ ઐતિહાસિક એક પલ હતો એનો અનુભવ લઈને અમે આ બધા વચ્ચે આવ્યા છીએ। એ સનાતન ધર્મની એક સુંદર મહિમા આખા વિશ્વ પટલ ઉપર રચાઈ ગઈ છે। મહાકુંભ કહેવાય। મહાકુંભમાં આપણી જગ્યાને આપણા શ્રી પૂજ્ય જયરામદાસજી મહારાજને મહામંડલેશ્વરની પદવી એનાયત પ્રાપ્ત થઈ। એ સબ સેવકોના સાથથી અને ખાખીજી મહારાજની પ્રેરણાથી જે આપણે પદવી પ્રાપ્ત કર્યા છીએ અને જે જયરામદાસજી બાપુએ પદવીને આધારિત જે એમણે મહાકુંભમાં જે સેવા કરી એ અન્યની સેવા છે। ઉતારાની વ્યવસ્થા હોય કે અન્ન ક્ષેત્ર હોય, સતત લગભગ 40-45 દિવસ સુધી એક ધાર્યું નિરંતર 3 ટાઈમ અન્ન ક્ષેત્ર ચલાવ્યું। એ બદલ બાપુને ખૂબ ખૂબ વંદન કરું છું।